તો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈથી જામતારા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા। આ ગેંગ વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલીને લોકોને છેતરતી હતી। સુરત પોલીસે ટેકનિકલ વર્કઆઉટને આધારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓએ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી એપીકે ફાઇલ દ્વારા રૂપિયા 9,60,000 ટ્રાન્સફર કરી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં 42 વર્ષીય રિક્ષા ચાલક નિલેશ અને 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવ દાંગડનો સમાવેશ થાય છે। આરોપીઓએ યશ બેંકમાં ખાતું ખોલાવી ફ્રોડના નાણાં ઉપાડી કમિશન મેળવી બાકીની રકમ મુખ્ય સૂત્રધારને પહોંચાડી હતી। આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ऑनलाइन आरटीओ एपीके फाइल मोकली आ नागरिकों साथे छेतरपिंडी करनार जामतारा गैंगनी બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે। બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર। જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે અથાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે। અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે।